ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે પાસ્તાની રેસીપી લઈને આવી છું. આ રેસીપી એટલી બધી ક્વિક અને એટલી બધી સરળ છે કે જો કોઈ પહેલી વાર બનાવતું હશે ને તો પણ એકદમ પરફેક્ટ જ બનશે. કારણ કે આ પાસ્તા આપણે આજે કુકરમાં બનાવીશું. તો માત્ર 10 થી 15 મિનિટમાં જ એ તૈયાર થઈ જાય છે અને સ્વાદમાં તો એટલા બધા ટેસ્ટી બને છે કે તમે હોટલોના પાસ્તા પણ ભૂલી જશો. તો જે કોઈ ચેનલ પર નવા હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો એમને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. પાસ્તા આપણે કુકરમાં બનાવીશું તો કુકર કરતાં વધારે એક પણ વાસણ બગડવાનું નથી. તો સૌથી પહેલાં મેં અહીં એક પ્રેશર કુકર લઈ લીધું છે અને એમાં માત્ર 2 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. અને હવે તેલ ગરમ થાય એટલે એમાં ઉમેરીશું 1 કપ ભરીને ક્રશ કરેલા ટામેટાં. 3 મીડિયમ સાઇઝના ટામેટાને મેં મિક્સરમાં એકદમ સરસ રીતે ક્રશ કરી લીધા છે અને ક્રશ કરીને એને કપમાં લઈએ તો એ 1 કપ થાય છે. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો મેં અહીં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. તો પાસ્તાનું મીઠું પણ મેં અત્યારે જ ઉમેરી દીધું છે. હવે ટામેટાને એનું બધું પાણી ઉડી જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાના છે. જેના માટે તમે ગેસની ફ્લેમ હાઈ રાખો તો 3 થી 4 મિનિટનો સમય લાગશે. અથવા તો ડિપેન્ડ કે તમારા ટામેટામાં પાણીનું પ્રમાણ કેટલું છે. તો આ રીતે હવે તમે જોઈ શકો છો સારું એવું ટામેટાનું પાણી ઉડી ગયું છે. તો આ સમયે હવે એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલું ચોપ કરેલું લસણ. અહીં લસણની પેસ્ટ ઉમેરવા કરતાં લસણને ઝીણું ચોપ કરીને જ ઉમેરવાનું. હવે લગભગ 1 મિનિટ સુધી લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી એને થવા દઈશું. ત્યાર પછી એમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, હાફ ટીસ્પૂન ઉમેરીશું ઓરેગાનો. આ બંને જો અલગ અલગ તમારી પાસે ન હોય તો 1 ટીસ્પૂન મિક્સ હર્બ ઉમેરી દો તો એ ચાલે. સાથે જ ચપટી જેટલી હળદર ઉમેરીશું અને 1 ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી મરચું. ચપટી હળદર અને કાશ્મીરી મરચુંના કોમ્બિનેશનથી એનો કલર ખૂબ જ સરસ આવશે. બસ, તો આના કરતાં વધારે બીજા કોઈ મસાલા ઉમેરવાના નથી. સૂકા મસાલાને થોડી વાર માટે સાંતળીશું એટલે એમની કચાશ પણ દૂર થાય. ત્યાર પછી ઉમેરીશું ટોમેટો કેચઅપ. તો 3 ટીસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ મેં અહીં ઉમેર્યો છે. ટોમેટો કેચઅપ ખાસ ઉમેરવાનો ફ્રેન્ડ્સ, એનાથી પાસ્તા એકદમ ચટપટા અને ટેસ્ટી બને છે. થોડું મિક્સ કર્યા પછી હવે એમાં પાણી ઉમેરીશું. પાણી મેં નોર્મલ ઠંડુ જ લીધું છે. તો 2 કપ પાણી હું અહીં ઉમેરી રહી છું. અહીં પાણીનું પ્રમાણ આપણે જેટલા પાસ્તા લીધા હોય એટલું જ લેવાનું. હવે પાણી સાથે બધું મિક્સ કરીને એને ઉકળવા દઈશું. પાણી ઉકળવા માંડે એટલે એમાં 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવાથી ટામેટાની ખટાશ બધી બેલેન્સ થશે અને પાસ્તા વધારે ટેસ્ટી બનશે. અને હવે એમાં ઉમેરીશું પાસ્તા. તો મેં અહીં આ પ્રકારના ફ્યુસીલી પાસ્તા લીધા છે. તમે પેની પાસ્તા અથવા મેક્રોની પણ લઈ શકો છો. તો 2 કપ ભરીને એકદમ કાચા પાસ્તા અહીં આપણે ઉમેરીશું. આટલા પ્રમાણથી 4 વ્યક્તિઓ આરામથી નાસ્તો કરી શકે એટલા પાસ્તા તૈયાર થશે. તો બસ, હવે કરવાનું કશું જ નથી. પાસ્તાનું પાણી ઉકળવા માંડે એટલે કુકર બંધ કરી હાઈ ગેસની ફ્લેમ ઉપર 1 સીટી અને ત્યાર પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી 3 સીટી વગાડી દઈશું. તો જો તમે ફ્યુસીલી પાસ્તા અથવા તો પેની પાસ્તા લીધા હોય તો ટોટલ 4 સીટી વગાડવાની. પણ જો તમે આવી મોટી મેક્રોની લીધી હોય તો માત્ર 3 સીટી વગાડવાની અને આવી નાની મેક્રોની લીધી હોય તો માત્ર 2 સીટી વગાડવાની. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે પાસ્તા થાય છે ત્યાં સુધીમાં એમાં ઉમેરવાના વેજીટેબલ્સને તૈયાર કરીએ. જો કે વેજીટેબલ્સ ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે. તમને પસંદ હોય તો ઉમેરવાના. તો એક પેનમાં 1 ટીસ્પૂન તેલ અને હાફ ટીસ્પૂન બટર લીધું છે. બટર ન હોય તો તમે માત્ર તેલમાં પણ એને બનાવી શકો. હવે એક ગાજર અને એક નાના કેપ્સિકમને આ રીતે લાંબા ટુકડામાં કટ કરી લીધા છે અને એ અંદર ઉમેરી દઈશું અને થોડું સાંતળી લઈશું. તમને થતું હશે કે આ પ્રોસેસ આપણે કુકરમાં પણ કરી શકતા હતા. પણ ના ફ્રેન્ડ્સ, કુકરમાં જો આપણે શાકભાજી ઉમેરીએ તો એ વધારે પડતા કૂક થઈ જાય છે. માટે એને ઉમેરવા હોય તો અલગથી થોડા ચેડવીને ઉમેરવાના. હવે શાકભાજી પૂરતું માત્ર 5 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને એમને માત્ર 2 થી 3 મિનિટ સુધી સાંતળીશું. હવે ગેસ બંધ કરી શાકભાજીઓને અત્યારે સાઈડ પર રાખીશું
અને આ તરફ કુકર પણ સાધારણ ઠંડુ થઈ ગયું છે અને એમાંનું પ્રેશર પણ ઘણું બધું ઓછું થઈ ગયું છે. અને કુકર ખોલીને જુઓ ચમત્કાર, પાસ્તા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તો નથી પાસ્તાને અલગથી બાફવાની ઝંઝટ કે નથી વધારે વાસણો બગડતા. આ રીતે ચમચીથી દબાવીએ તો એ સરસ રીતે તૂટે છે, એટલે પાસ્તા એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો હવે એમાં બાકી રહેલી કેટલીક વસ્તુઓ ઉમેરી દઈએ. સૌથી પહેલાં તો એમાં હાફ કપ પાણી ઉમેરીશું, કારણ કે એમાંનું પાણી લગભગ પૂરું થઈ ગયું છે. હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલી મલાઈ ઉમેરીશું. દૂધ ઉપર જે મલાઈ આવે છે એ જ ફ્રેશ મલાઈ મેં અહીં લીધી છે. મલાઈ ઉમેરીને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. મલાઈ ઉમેરવાથી પાસ્તાનો એકદમ ક્રીમી સ્વાદ એને વધારે ટેસ્ટી બનાવે છે. અને હવે મેં અહીં લીધી છે 1 ક્યુબ જેટલી પ્રોસેસ ચીઝ, અને આ પ્રોસેસ ચીઝને છીણી વડે છીણીને ઉમેરી દઈશું. અને મેં 1 ક્યુબ ચીઝ ઉમેરી છે, પણ તમે એના કરતાં વધારે પણ ઉમેરી શકો. અને આ સમયે તમે પાસ્તાને ચાખીને મીઠું ગળપણ કંઈ ઓછું હોય તો એ પણ ઉમેરી શકો. અને હવે તૈયાર કરેલા શાકભાજીઓ અંદર ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરીશું, એટલે પાસ્તા ખાવા માટે તૈયાર છે. તો હવે જ્યારે પણ પાસ્તા બનાવવાનું મન થાય ત્યારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. માત્ર 10 જ મિનિટમાં એ બનીને તૈયાર થઈ જશે. બાળકો કે મોટાઓના લંચ બોક્સમાં, બ્રેકફાસ્ટમાં કે પછી ઇવનિંગ સ્નેક્સમાં પણ તમે એને બનાવી શકો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.